નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપ બધાનો જે દર્શકો અમારી સાથે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા છે, છેલ્લા 3 વર્ષથી જોડાયેલા છે, અને નિર્ભય ન્યૂઝ જે આપની પોતાની ચેનલ જે આપને હંમેશા નિર્ભય રીતે સમાચાર પહોંચાડતી રહે છે, એ નિર્ભય ન્યૂઝની આજે વર્ષગાંઠ છે. આજે અમે 3 વર્ષ પૂરા કર્યા છે. આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે બન્યા રહે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આપને એ પણ કહેવા માંગીએ છીએ કે જો આપ અમને જોવો છો પણ અમને સબસ્ક્રાઇબ નથી કર્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. મારી સાથે રિદ્ધિ છે. તો આજે જે રીતે અમારા 3 વર્ષ પૂરા થયા છે, અમે હરપળ તમને સચોટ સમાચાર આપીએ છીએ. અમે સવાલ પણ તમારા માટે ઉઠાવીએ છીએ. આજે ફરી એક વખત આવા જ સવાલ છે અમે ઉઠાવી રહ્યા છીએ અને એ જ બાબતે આજે ચર્ચા કરવી છે. એક તો ચૈત્ર વસાવા મુદ્દે પણ ચર્ચા કરવી છે અને બીજી ચર્ચા કરવી છે જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે તે બાબતે પણ. સૌથી પહેલા ચર્ચા ગોપીબેન કરવી છે ચૈત્ર વસાવા બાબતે કે અત્યાર સુધી સૌ કોઈની નજર હતી આજના દિવસ ઉપર કે શું થવાનું છે, કે જો ચૈત્ર વસાવાને જામીન મળે છે તો પછી આગળ શું થવાનું છે. હવે જામીન છે અહીંયા ના મંજૂર થયા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં તેઓ ક્યાંક જશે. સામે 2027 પણ આવી રહ્યું છે. સૌથી પહેલા આ સમજવું છે. બિલકુલ રીતિ, જો અહીંયા સમજવાની વાત એ છે કે 2027ની ચૂંટણી છે અને 2027ની ચૂંટણીને હવે એવું કહી શકાય કે લગભગ 1.5 વર્ષનો સમય રહી ગયો છે. છેલ્લા 2 મહિના તો આપણે એમાંથી કાઢી નાખવાના. સવાલ સૌથી મહત્વનો એ છે કે આદિવાસી વિસ્તારમાં ચૈત્ર વસાવાની હાજરી કરતા ગેરહાજરી એ ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન પહોંચાડી શકે. ભારતીય જનતા પાર્ટી જો એમ માનતી હોય કે ચૈત્ર વસાવા જો ત્યાં આગળ રહેશે એના કરતા જેલમાં રહેશે તો વધારે સારું રહેશે, કારણ કે કાનૂની પ્રક્રિયા છે, હાઈકોર્ટનો નિર્ણય છે, એટલે હાઈકોર્ટનો નિર્ણય તો દરેકને સર્વમાન્ય જ હોય, એ આમ આદમી પાર્ટીને પણ માનવો જ પડે. પણ જે રીતે ચૈત્ર વસાવા અહીંયા આગળ લોકોના મુદ્દાને ઉઠાવતા આવ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ કે ચૈત્ર વસાવા આ જે આખી ઘટના ઘટી હતી એ પણ આદિવાસી ખેડૂત માટેની ઘટના હતી. આજે પણ એવું કહી શકાય કે પ્રૂફ એવા કોઈ મળ્યા નહોતા, એ બંદૂક પણ નથી મળી. હાઈકોર્ટે જામીન રદ કર્યા કેમ કે ચૈત્ર વસાવા વિરુદ્ધ આ પછી પણ આ ઘટના ઘટ્યા પછી પણ ઘણા બધા એવા કેસ થયા કે જેના કારણે એવું ન કહી શકાય કે ધારાસભ્ય છે એટલે તમે બિયોન્ડ ધ લો, એટલે કે કાનૂનની ઉપર છો તમે. તમારે પણ કાનૂનને તો માનવાનો જ છે અને એટલા માટે ચૈત્ર વસાવાના જામીન જે છે તેને રદ કરવામાં આવ્યા. પણ અહીંયા આગળ સૌથી મહત્વની વસ્તુ એ છે કે 2027ની ચૂંટણી છે. આમ આદમી પાર્ટી જે સતત આદિવાસી વિસ્તારમાં ચૈત્ર વસાવાના નામે રાજનીતિ કરી રહી છે, એ આમ આદમી પાર્ટી હવે આદિવાસી વિસ્તારમાં શું રણનીતિ બનાવે છે. કારણ કે આદિવાસી વિસ્તારની અંદર અંબાજીથી લઈને ઉમરગામનો પટ્ટો છે અને આ ઉમરગામના પટ્ટામાં વચ્ચેનો જે વિસ્તાર આવે એ ચૈત્ર વસાવાનો વિસ્તાર, નર્મદા જિલ્લાનો વિસ્તાર, એની ઉપર દાહોદ અને છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટી ઘણું ચૈત્ર વસાવાના કારણે પોતાનું નેટવર્ક સ્ટ્રોંગ કરી ચૂકી છે. હવે જ્યારે વાત કરવામાં આવે કે નેટવર્ક ભલે સ્ટ્રોંગ થયો પણ તમારા મુખ્ય નેતા નથી. ચૈત્ર વસાવા માટે સૌથી મોટી મજબૂરીની વાત ગણી શકાય તો મજબૂરીની વાત, ચૈત્ર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જાય કે નહીં જાય એ અત્યારે સૌથી મોટો સવાલ છે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીમાં જશે તો ચૈત્ર વસાવાના રાજકારણ પર ફરી સવાલ ઉભો થઈ જાય, કારણ કે તમારે એ જ મોઢે વખાણ કરવા પડશે જે મોઢે તમે સરકારને ગાળો આપતા હતા, જે મોઢે તમે કહેતા હતા કે અમારા આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નથી આવતી, એ જ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના મુદ્દે તમે બોલી નહીં શકો. મનસુખ વસાવા તો પણ બોલે છે, કારણ કે મનસુખ વસાવા જૂના જમાનાના જૂની પેઢીના નેતા છે, તો એમનું રાજકારણ ઘણું જૂનું રાજકારણ છે. પણ ચૈત્ર વસાવા તો નવા રાજકારણના છે, એટલે એ બોલી નહીં શકે બીજેપીની સામે. અહીંયા સવાલ ત્યાં ઉભો થશે કે જો ચૈત્ર વસાવા બીજેપીમાં જશે તો એમના રાજકારણ ઉપર સવાલ ઉભા થઈ જશે. અને બીજી મહત્વની વસ્તુ કે 2027 આ 1.5 વર્ષના સમય દરમિયાન જો તેમની સજા ઉપર સ્ટે નથી મળતો તો પછી ચૈત્ર વસાવાના રાજકારણ ઉપર જ સવાલ ઉભો થઈ જશે. પોતે ચૂંટણી નહીં લડી શકે કારણ કે 2 વર્ષથી વધારેની સજા સંભળાવવામાં આવી છે. 2029ની તૈયારી એ કરી શકે પણ સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ શું કહે છે, સજા ઉપર સ્ટે આપે છે નથી આપતા, એના ઉપર ડિપેન્ડેડ છે. એટલે અહીંયા એટલું તો સ્પષ્ટ છે કે આ વખતે જ્યારે વિધાનસભા મળશે અને એ વિધાનસભા મળ્યા પછી
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોતે શું નિર્ણય કરે છે અને ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે રદ-બદલ કરે છે, તો પછી ત્યાં આગળ ચૂંટણી આવે. કારણ કે હજી 1.5 વર્ષનો સમય છે. 6 મહિનાનો સમય હોય તો પછી ચૂંટણી ન આવે. અને 1.5 વર્ષના સમયમાં માની લઈએ કે ત્યાં ચૂંટણી આવી, પેટા ચૂંટણી, જો ચૈતર વસાવાને આ સજાના ધોરણ ઉપર તેમનો જે ધારાસભ્ય પદ છે એને રદ કરવામાં આવે તો પેટા ચૂંટણી આવશે. અને પેટા ચૂંટણીમાં કોણ ત્યાંથી ચૂંટણી લડશે એ પણ સૌથી મોટો સવાલ છે. એટલે એક વાત એવી પણ આવે છે કે ચૈતર વસાવાના પત્ની જે છે વર્ષા વસાવા, કારણ કે શકુંતલા વસાવા છે જેમના પહેલા પત્ની, તે ઓલરેડી કન્વિક્ટેડ છે, એમને પણ 7 વર્ષની સજા પડેલી છે, એટલે એ ચૂંટણી લડી નહીં શકે. તો બીજા પત્ની જે છે વર્ષા વસાવા, એ વર્ષા વસાવા આ ચૂંટણીના મેદાનમાં આવી શકે, જેને ચહેરો આમ જોવા જઈએ તો વર્ષા વસાવાનો હશે પણ બેકઅપ ચૈતર વસાવાનું હશે, કામ ચૈતર વસાવા કરતા હશે. એટલે એ રીતની રાજનીતિ આપણે દેશમાં ઘણી બધી જગ્યાએ આવું જોયું છે. લાલુ પ્રસાદ યાદવ જ્યારે જેલની અંદર હતા ત્યારે રાબડી દેવી પોતે ચૂંટણી લડ્યા હતા અને મુખ્યમંત્રી સુધી બન્યા હતા. એટલે આ આખી રાજનીતિ જે છે એ રાજનીતિ અત્યારે એવું કહી શકાય કે આદિવાસીઓની રાજનીતિ જે છે એ ચૈતર વસાવાના આ જે સજાના જજમેન્ટ ઉપર અત્યારે ચાલી રહી છે. પણ સૌથી મહત્વની વસ્તુ મને અહીંયા આગળ એ લાગી રહી છે કે આમ આદમી પાર્ટી હવે શું રણનીતિ કરે છે. કેજરીવાલ આવ્યા, કેજરીવાલ ભગવત માન બંને આવ્યા, બંને આવી જેલની અંદર ચૈતર વસાવા હતા, એમને મળીને ગયા, પણ તમે જો જામીન તો આજે નથી જ મળ્યા. એક વાત એવી પણ આવે છે કે ચૈતર વસાવાને લઈને એવું કહેવાતું હતું કે ચૈતર વસાવા બીજેપીમાં જશે, અને એ બહુ લાંબા સમય સુધી એ ચર્ચા ચાલી હતી કે ચૈતર વસાવા બીજેપીમાં આજે જશે, કાલે જશે, શું કરશે, શું નહીં કરે. પણ ચૈતર વસાવાની કદાચ મને જેટલા મારા સૂત્રો દ્વારા માહિતી મળી છે એ માહિતી પ્રમાણે એવું હતું કે ચૈતર વસાવાની વાત પણ થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીમાં કે 2027ની ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે. પણ પછી ચૈતર વસાવા બદલાઈ ગયા. કેમ? કેમ કે ચૈતર વસાવાને પોતાને ખબર છે કે જો ભાજપમાં જતો રહીશ હું તો મારું પોતાનું આદિવાસી રાજકારણ પૂરું થઈ જશે. અને ચૈતર વસાવાને ચેલાને ગુરુ બનવામાં રસ છે. ચૈતર વસાવાને છોટું વસાવા બનવામાં રસ છે. અને જો છોટું વસાવા બનવું હોય, આદિવાસી મસીહા બનવું હોય, તો તમારે ખુલ્લા હાથે રાજકારણ કરવું પડે. અને ભાજપમાં તમે ખુલ્લી રીતે રાજકારણ ન કરી શકો. ત્યાં તમે જનતાના મુદ્દાને પબ્લિક ડોમેનમાં ન ઉપાડી શકો. અને ચૈતર વસાવાને છોટું વસાવા જેવી રાજનીતિ કરવી છે. એવી પણ ચર્ચા છે કે ચૈતર વસાવા બહાર નીકળે તો નવો પોતાનો પક્ષ પણ બનાવે. હવે પોતાનો પક્ષ બનાવવો ના બનાવવો બહુ અલગ વસ્તુ છે, કારણ કે તમે એકવાર શરૂ કરી દીધું, તમે એને પૂરું નહીં કરી શકો. એટલે હવે જોવાની વાત તો એ છે કે આમ આદમી પાર્ટી આમાં શું કરે છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા આ બંનેઓને સાંભળી લઈએ, કારણ કે બંને નેતાઓએ આના પછી પોતે પ્રતિક્રિયા આપી છે જ્યારે જામીન રદ થઈ ગયા છે. વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું. સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે. ચૈતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચૈતરભાઈ વસાવા છે
એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપણે કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે. તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા, ઈસુદાન ગઢવીને સાંભળ્યા, પણ ગોપીબેન સવાલ એ છે કે આમ આદમી પાર્ટીને 2027નું ઇલેક્શન જીતવા માટે, મુખ્ય વિપક્ષમાં બેસવા માટે, કારણ કે અત્યારે તો વિપક્ષમાં જે આવશે, બિલકુલ, એ જીતવા માટે એમને ચૈતર વસાવાની કેટલી જરૂર? ખૂબ જરૂર. ચૈતર વસાવા 27 સીટોનું રાજકારણ છે આદિવાસી વિસ્તારની, અંબાજીથી લઈને ઉમરગામ. હવે આ રાજકારણની અંદર તમે જુઓ, સમજવાની વાત ક્યાં છે કે ભારતીય જનતા પાર્ટી કેમ બેકફૂટ પર છે. એ બેકફૂટ પર એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા પણ ચહેરા છે એમાં પ્રમુખ ચહેરા કોંગ્રેસના ચહેરા છે. એમના આદિવાસી નેતાઓ મૂળ કોંગ્રેસી છે, એ પછી પાછળથી પોતાના ફાયદા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટીના પોતાના મૂળ ચહેરા જેને કહી શકાય એવા એક પણ નથી, કે છે તો બહુ જ સીમિત છે, મનસુખ વસાવા જેવા. અને મનસુખ વસાવા તો સીધા એકદમ ઓન ફ્રન્ટ બોલી જાય છે કે કામ નહીં થાય તો હું આંદોલન કરી નાખીશ. હવે આવું કયા ભાજપના નેતા બોલે અને કઈ ભારતીય જનતા પાર્ટી એવા નેતાને ચલાવે? આ તો મનસુખ વસાવા છે કે એમને ચલાવવું પડી રહ્યું છે. તમે વિચાર કરો, શાકબારાનો મુદ્દો આટલો સિનિયર નેતા તમારો જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરે છે, લેટર લખે છે, છતાં આજે 15 દિવસ તો ઉપવાસ ને થઈ ગયા અને મનસુખ વસાવાએ આંદોલન શરૂ કરે 25 દિવસ થઈ ગયા, હજી સુધી સોલ્યુશન નથી આવ્યું. તમારા સાંસદ કહી રહ્યા છે એટલે સાંસદને તમે કન્સિડર જ નથી કરી રહ્યા. સાંસદની કોઈ વેલ્યુ જ નથી ત્યાં આગળ સરકારમાં. સરકારને એવું લાગે છે કે અમે આદિવાસી, અમારા નેતા છે પણ ઠીક છે, હવે એ તો બોલ્યા કરે. કદાચ મનસુખ વસાવાની છાપ પણ એવી થઈ ગઈ છે કે હંમેશા દરેક વિષયમાં બોલ્યા કરે, એટલે સરકારને પણ એવું લાગે છે કે તો બોલ્યા કરે. પણ અહીંયા સમજવાનો મુદ્દો એ છે કે આ બહુ ગંભીર વિષય છે. આદિવાસી વિસ્તારમાં ખેતીનો મુદ્દો, ચૈતર વસાવા પણ એ જ ખેતીના મુદ્દે અત્યારે જેલની અંદર છે. એટલે ત્યાં આગળ ખેતી કરેલી હતી જેને વન વિભાગે નષ્ટ કરી નાખી, એટલે ચૈતર વસાવા ત્યાં ગયા હતા અને વન કર્મચારીઓ સાથે બબાલ થઈ. હવે સમજો તમે કે આ આખા મુદ્દાની અંદર ચૈતર વસાવા જેલની બહાર તો અત્યારે આવવાની કોઈ સંભાવનાઓ છે નહીં આવનારા 1 મહિના સુધી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ થશે અને પછી આગળ જે પણ હવે થવાનું હશે તે થશે. પણ જે રીતે ત્યાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને જે રીતે એક સિમ્પથી વેવ ક્રિએટ થઈ રહ્યો છે, ચૈતર વસાવા માટે સૌથી સારી વસ્તુ એ છે કે જેલની અંદર છે. લોકોને એવું લાગે છે કે અમારા નેતાને જેલમાં નાખી દીધા, અમારા આદિવાસીઓ માટે જે અવાજ ઉભો કરતા હતા એ નેતા અત્યારે જેલમાં છે, હવે અમારો અવાજ કોણ સાંભળશે?
દર્શના દેશમુખ હોય કે પછી અન્ય નેતાઓ હોય, એ તો અંદર ઝઘડામાં જ ચાલી રહ્યા છે. નીલરાવને પાડવામાં ચાલે છે, નીલરાવ પેલા લોકોની અગેન્સ્ટમાં ચાલી રહ્યા છે. તમારે સામે કાઉન્ટર કરવું હોય તો શું કરશો? સામે કોંગ્રેસને તમે જોઈ લો તો કોંગ્રેસ પાસે બી એવો કોઈ મજબૂત નેતા નથી એ વિસ્તારની અંદર. હા, અનંત પટેલ છે જે વાંસદામાં, નવસારીમાં આવે, દક્ષિણ ગુજરાતમાં આવે. અનંત પટેલ પણ પોતે કામ કરી રહ્યા છે. હવે અહીંયા સમજવાની વાત એ છે કે થોડા ટાઈમ પહેલા મેં અનંતભાઈ સાથે પણ વાતચીત કરી હતી ને અનંતભાઈએ તો મને એવું સ્પષ્ટ રીતે કીધું કે 2022ની ચૂંટણીમાં મારા ઉપર જે હુમલો થયો હતો તેમાં મારા વિરુદ્ધ FIR કરવામાં આવી ને હવે મને એમાં કન્વિક્શન પણ આપશે કે આ લોકો, એટલે કે હું ચૂંટણી ન લડી શકું. અને જો મારે એ ન કરવું હોય તો મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું. આવું અનંત પટેલ તો સ્પષ્ટ રીતે બોલે છે, પણ અનંત પટેલ એવું કહી રહ્યા છે કે હું લડીશ. એટલે એ પોતે લડાયક નેતા છે. ચૈતર વસાવા પોતે લડાયક નેતા છે, કારણ કે ચૈતર વસાવા જ્યારે સરકારને કેમ આ ચૈતર વસાવા સૌથી વધારે પોતાના માટે એક થ્રેટ લાગી રહી છે કે એક ડર લાગી રહ્યો છે, કેમ કે ચૈતર વસાવા જે સમયે જેલમાં હતા, જેલમાંથી છૂટ્યા, એમને ડેડિયાપાડામાં પગ નહોતો મૂકવાનો અને છતાં ચૈતર વસાવા ચૂંટણીના 2 દિવસ પહેલા ગયા અને આખું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ત્યાંનું રાજકારણ બદલી નાખ્યું એમને. નર્મદામાં આખી બધી જ અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જીતી ગયા એ લોકો. એટલે ક્યાંક ને ક્યાંક જો આ જ રીતે ચાલતું રહ્યું તો પછી ભરૂચની લોકસભા પણ જતી રહે. એટલે ડર લાગી રહ્યો છે. ડર એ વાતનો છે કે 30-35 વર્ષથી સત્તામાં છે, છતાં આદિવાસીઓ માટે કશું કરી નથી શક્યા. આદિવાસી વિસ્તારની સ્કૂલોની સ્થિતિ ખરાબ છે, આદિવાસી લોકોના પોતાના એટલા બધા પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, તોય તમે કરી તો કશું જ શક્યા નથી. એટલે જ્યારે કોક પોતાના આદિવાસી નેતા આવે અને અન્ય પાર્ટીમાંથી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે પોતાના હિતની માટે વાત કરે છે આદિવાસીઓમાં, તો એ લોકોને સારો જ લાગે અને ચૈતર વસાવા એટલે જ લોકોને સારો લાગી રહ્યો છે. બિલકુલ. હવે ચર્ચા એ પણ કરવી છે કે જે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એ બાબતે સિનિયર અધિકારીની એન્ટ્રી થઈ, પરંતુ ખાસ કરીને આપણે હંમેશા જોયું છે કે એક બાજુ મનસુખ વસાવા બોલે, એક બાજુ નીતિન પટેલ બોલે, પણ સરકારમાં કઈ ફરક ના પડે. આ વખતે ફરીવાર લઠ્ઠાકાંડ બાબતે પણ એક નિવેદન સામે આવ્યું છે. ચર્ચા અને સમજવા જેવી બાબત એ છે કે આ થઈ જાય પછી જ ભાજપના નેતાને યાદ આવે છે કે ગુજરાતમાં કંઈક આવું થયું છે. બિલકુલ સમજવાની વાત એ જ છે, કારણ કે લઠ્ઠાકાંડ વખતે દર વખતે આપણે ચર્ચા ખૂબ કરીએ, દર વખતે દરેક લોકો એવું કહેતા હશે. રિદ્ધિ, ગુજરાતનો એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે એમ ના કહેતું હોય કે આ બધું જ ચાલે છે અને પોલીસને બધા જ નેટવર્કની ખબર છે, પણ પોલીસ કંઈ જ નથી કરતી. દારૂ મામલે હંમેશા દરેક વ્યક્તિની એક સામાન્યમાં સામાન્ય માણસની કમ્પ્લેન એક જ હોય છે કે પોલીસને ખબર છે પણ પોલીસ કશું કરી નથી રહી, પોલીસ ત્યાંથી હપ્તો લે છે. આવું દરેક વ્યક્તિ બોલતા હોય છે અને દરેક વ્યક્તિ ઘણી બધી વખતે તો નજર એ વસ્તુને જોવે છે. એટલે હવે તમે જુઓ, આ જ્યારથી લઠ્ઠાકાંડ થયો છે ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં રેડ પાડવામાં આવી રહી છે, દેશી દારૂની ભઠ્ઠીઓ તોડવામાં આવી રહી છે, ત્યાં ભરેલો ટાંકીમાં ભરેલો દારૂ પણ એ લોકો ઢોળી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામગીરી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પણ જ્યારે આ 12 લોકો મરી ગયા એ પછી પોલીસ કેમ જાગી? એ પહેલા પોલીસ નહોતી જાગી શકતી? શું પોલીસને નથી ખબર કે દારૂ મળે છે? હવે આજે નીતિન પટેલના નિવેદનને સમજીએ. જો સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ગગનદીપ ગંભીરને અહીંયા આગળ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બહુ જ એવું કહેવાય છે કે સખત સ્ટ્રિક્ટ IPS અધિકારી અને પોતાના કામને લઈને સખત મહેનતુ અને પરિણામલક્ષી કામ કરે. એટલે ગગનદીપ ગંભીર માટે જે વાત છે કે ત્યાં આગળ એમને મૂકવામાં આવ્યા છે, એ જ સૌથી મહત્વની વાત છે કે આ આખા મામલે કોઈને છોડવા નથી માંગી રહી હવે સરકાર. DGPએ ઓર્ડર કર્યો અને ગગનદીપ ગંભીર ત્યાં પહોંચ્યા. ગગનદીપ ગંભીરે ત્યાં આગળ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી, SMC, અને આ વખતે મને એવું લાગી રહ્યું છે કે બની શકે કે મોટા ઉચ્ચ અધિકારીઓના પણ આમાં કનેક્શન સામે આવશે, કારણ કે 13 બુટલેગરો પકડાયા છે, એમના મોબાઈલ ફોન, એમના બધી જ વસ્તુને સર્વેલન્સમાં લેવામાં આવશે. 3 PI ને અત્યાર સુધી સસ્પેન્ડ કર્યા છે, કોન્સ્ટેબલોને પણ સસ્પેન્ડ કર્યા છે, પણ આપણે જોયું કે અત્યાર સુધી કોઈ ઉચ્ચ અધિકારીની વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી. એ બોટાદનો કિસ્સો હોય કે થોડા ટાઈમ માટે તેમને પનિશમેન્ટ ટ્રાન્સફરમાં ગાંધીનગર કરી દેવામાં આવે, પણ પછી પાછો એમને જિલ્લો મળી જાય ને એ લોકો બધા એ જ રીતે પોતાનું કામગીરી કરતા રહે છે.
હવે સરકારને પણ ખબર છે કે આ આખું જે દારૂનું નેટવર્ક છે એ નેટવર્ક પીઆઈ કોન્સ્ટેબલ લેવલથી શરૂ કરીને પીઆઈ થી લઈ અને છેક એસીપી થી લઈને ડીવાયએસપી થી લઈને એસપી સુધી આખું નેટવર્ક ચાલતું હોય છે. ઘણી બધી જગ્યાએ રેન્જ આઈજી પણ આની અંદર હોય છે. એટલે આ આખું નેટવર્ક જ્યારે રેન્જ આઈજી સુધી હપ્તો પહોંચતો હોય તો તમે કઈ રીતે કાર્યવાહી કરશો? ગગનદીપ ગંભીર આવે છે, સ્ટ્રિક્ટ ઓર્ડર છે કે કામ થવું જ જોઈએ. અને આ લઠ્ઠાકાંડની જે સમસ્યા છે, કારણ કે ગુજરાતની અંદર એક વાત આની સાથે એ પણ શરૂ થઈ કે દારૂબંધી હળવી કરવી જોઈએ. અહીંયા આગળ દારૂ, કારણ કે દરેક વખતે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને કરોડો રૂપિયાનો જે ટેક્સ નું નુકસાન થઈ રહ્યું છે દારૂબંધીના કારણે થઈ રહ્યું છે. પણ સવાલ એક જ છે, જો દારૂબંધી અહીંયા આગળથી હટાવી લેવામાં આવે તો આ ગાંધીનું ગુજરાત છે. અહીંયા આગળ તમારે કમસે કમ એ મોરલ વેલ્યુઝ હોવા જોઈએ જેના આધાર ઉપર ગુજરાતમાં દારૂબંધી લગાવવામાં આવી છે. હવે નીતિન પટેલનું નિવેદન પણ આજે ઘણું મેં સાંભળ્યું, નીતિન પટેલનું નિવેદન, અને નીતિનભાઈ જે રીતે બોલી રહ્યા છે કે ભાઈ દારૂબંધીને લઈને ઘણા બધા કિસ્સામાં એવું થાય છે કે ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે અને ગુજરાતની અંદર આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને પાછું પાકિસ્તાન કનેક્શન અહીંયા આગળ લાવી દીધું. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ્યારે પણ એ લોકો ફસાય ને ત્યારે દરેક વસ્તુમાં ડ્રગ્સ, દારૂ ને બધું લાવી અને છેલ્લે પાકિસ્તાન કનેક્શન લાવી દે છે. એમનું આ પાકિસ્તાન કનેક્શન વાળું નિવેદન સાંભળી લઈએ. જો આવા વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું, કેફી પીણું પ્રાપ્ત કરી લે છે. સરકાર તરફથી, પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે. આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, ટીવીના સમાચારોમાં જોઈએ છીએ કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે એ સરકાર દ્વારા, પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી જે ડ્રગ લેવાની પણ જે યુવાનોમાં શરૂઆત થઈ છે એના અંગે પણ સરકાર કડક પગલાં લે છે. અને આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચડાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે. એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે. આખરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સહિતના લોકો પણ ગુજરાતમાં દારૂબંધીની વાતની મોહન ઉપાડી છે. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, શું કે? જો આ અંગે બહુ લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટા ભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે. તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલાં દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી. બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે. એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે. હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું. અમારે પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની. પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે. અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એટલે આપણે બધા એમ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ. છેલ્લે અંતિમ સવાલ,
ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે ખૂબ જ દુઃખદ ઘટના છે, શું તપાસ ને કેવી રીતે તપાસ થવી જોઈએ? એ ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી. અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે. અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એમ એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા. તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે. એટલે આ પોલીસ કડકાઈથી આ પગલાં લઈ રહી છે અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે. સ્પષ્ટ છે કે જે રીતે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડમાં 12 થી વધારે લોકોના જીવ ગયા છે, પણ ખરેખર સરકાર સુધરશે ખરી અથવા તો પોલીસ તંત્ર સુધરશે ખરું? કારણ કે અત્યારે તો દરેક અલગ અલગ જગ્યાએ રેડ ચાલુ છે, દરેક જગ્યાએથી પોલીસ ત્યાં આગળ જાય છે, ત્યાં આગળ જે દેશી દારૂ છે તેને પકડે છે, દારૂની જે ખેપ મારતા હોય એવા લોકોને પકડે છે. પણ આનું જે પરિણામ છે 1-1.5 મહિના પછી શું, આ અત્યારે દેખાડવા માટે ચાલી રહ્યું છે. 1.5 મહિના પછી પાછા એ જ પોલીસ અધિકારી એ જ દારૂના અડ્ડાવાળાને કહેશે કે ભાઈ ધંધો કેમ બંધ કરી દીધો, ધંધો ચાલુ કરો, હપ્તા બંધ થઈ ગયા છે. આવા ઘણા બધા બુટલેગરો છે જે લોકો એમ કહે છે કે મારે ધંધો નથી કરવો પણ પોલીસ અમારી પાસે કમ્પલસરી કરાવડાવી રહી છે. એટલે હવે આ આખા વિષયમાં ખુદ ડીજીપીએ વિચારવું જોઈએ કે ખરેખર પોલીસનું નેટવર્ક આ જ રીતે ચાલી રહ્યું છે. જો આવી જ રીતે ચાલતું રહેશે તો પછી લોકો મરતા રહેશે અને પોલીસને કોઈ ફરક નહીં પડે. જ્યારે આવી ઘટના ઘટશે ત્યારે દેખાડો કરવા પૂરતું માત્ર થોડા દિવસ માટે રેડ કરશે, અમુક લોકોને પકડશે, 10 લોકો હશે તો એમાંથી 1 કે 2 ને પકડશે, 8 ને જવા દેશે અને પછી આખો નેટવર્ક જે છે ફરી એમને એમ એસ્ટાબ્લિશ થઈ જશે. એટલે અમારી સરકારને પણ વિનંતી છે અને ગુજરાતના ડીજીપીને પણ વિનંતી છે કે આ ગુજરાતની અંદર ઝેરી દારૂ પીને જે લોકો મરે છે એ લોકો ન મરવા જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક જવાબદેહી બને છે તમારા લોકોની. સત્તાના શિખર પર બેઠેલા છો, તમારા હાથમાં છે એ વસ્તુ કે તમે જે લોકો આવું ઇલીગલ કામ કરી રહ્યા છે તેમને રોકી શકો. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.